અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં નેક્સસ અમદાવાદ વન મોલ અથવા તો આલ્ફા મોલ અમદાવાદ ત્યાં અમે આવી પહોંચ્યા છે. ચાલો તમને ફટાફટ અંદર એક એવી જગ્યાએ લઈ જાઉં. એક એવું રેસ્ટોરન્ટ છે કેફે બોલિવૂડ. કંઈક તો નવું હશે જ, એટલે જ તો વિડીયો બનાવ્યો છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. બસંતી ઇન કુત્તો કે સામને મત નાચો. આલ્ફા વન મોલ ખૂબ મોટો અને વિશાળ છે અને અમે એમાં ફૂડ કોર્ટમાં સ્પેસિફિક આવ્યા છીએ. ફૂડ કોર્ટમાં પણ અમને એક નવું સરસ જોવા મળ્યું કે કોઈ પણ શોપ હોય એમાં તમે આઈટમ જોવી હોય કેવી હશે એ તમે ફક્ત મેનુ કાર્ડ ઉપરથી ગેસ ના કરી શકો, પણ તમને આ રીતે પ્રેઝન્ટ કરેલી હોય એટલે કેટલી ક્વોન્ટિટી આવશે, કઈ વસ્તુ આવશે, કેવી લાગશે એ તમને આ ડીશ પરથી તરત ખબર પડી જાય અને પછી જ તમે ઓર્ડર કરો. એટલે આ ખૂબ સરસ અમને આ લાગ્યું. એટલે જો એક ઝલક બતાડી છે અને અમે જ્યાં ખાધું એ છે આ કેફે બોલિવૂડ, જેની માટેનો આ વિડીયો છે. યસ, અને હા કહી દઉં, સ્પોન્સર વિડીયો નથી, પણ અમને કંઈક નવું લાગ્યું. જુઓ, એની આ સેન્ડવિચની વેરાયટીઝ ને બધું ખાવાની વેરાયટીઝ તો તમે જોઈ શકો છો, પણ જે કેફે બોલિવૂડનું જે એન્વાયરમેન્ટ હતું, એનું જે બનાવ્યું હતું એ તમે જો. અમે આ ખાઈ રહ્યા છે બાય ધ વે સેન્ડવિચ પીઝા. કંઈક નવું લાગ્યું. જો અંદર અમારા પીઝા તૈયાર થઈ રહ્યા છે. પીઝાનો જે બેઝ આવે એ બેઝને અંદરથી જો આવી રીતે બે ભાગમાં કટ કર્યો અને પછી બધું સ્પ્રેડ કરીને લગાડે છે અને બનાવે છે. ચાલો, આપણો પીઝા જ્યાં સુધી બેક થાય ત્યાં સુધી આપણે આ જે કેફે બોલિવૂડ છે એની જે દીવાનગી છે, એના જે કેપ્શન્સ છે એની મજા લઈએ. એટલે તો એનું નામ જેની માટે અમે અહીંયા આવ્યા છે, કેફે બોલિવૂડ. બસંતી ઇન કુત્તો કે સામને મત નાચો. કેટલું સરસ રીતે સિગ્નિફિકન્ટલી અહીંયા પ્રેઝન્ટેશન કર્યું છે. એવોર્ડ્સ પણ એવી રીતે બનાવ્યા છે. બેટમેન જેના પિક્ચર છે એ જ એ લોકોના જે વાક્યો જાણીતા થઈ ગયા છે બધા જ અહીંયા બતાડ્યા છે. મારે બોલવાની જ જરૂર નથી, તમે જોઈને જ સમજી જશો. ખૂબ સરસ રીતે પ્રેઝન્ટેશન કર્યું છે.
ભાઈ આ નવી નવી જગ્યા ફરી ફરીને તમને બતાડીએ છે, તો પ્લીઝ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો હં. અને વિડીયો ગમે તો લાઈક તો કરજો. અને તમે આ જગ્યાએ વિઝિટ કરી છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં લખજો યાર. કમેન્ટ બોક્સમાં લખતા રહો તો અમને પણ ખબર પડે અને ગમે. અને હા, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારું આ જ નામથી પેજ છે ડિસ્કવરિંગ ડિયોઝ, તો ત્યાં પણ અમને જરૂરથી તમે વિઝિટ કરીને ફોલો ચોક્કસ કરજો. ત્યાં પણ આ વિડીયો રિલેટેડ પણ નવા નવા ફોટાઝ વગેરે અને અન્ય માહિતી પણ તમને મળતી રહેશે, તો ત્યાં પણ વિઝિટ કરવાનું ભૂલશો નહીં. આ જુઓ, અમે પણ આ જ વિચારીએ છીએ. હા, અપના ટાઈમ આએગા. જો જ્યાં સુધી આપણે આ એમની બોલિવૂડની દીવાનગી જોઈ ત્યાં સુધીમાં આપણો પિઝા રેડી થઈ ગયો, બેક કરીને રેડી છે, ને સાથે અમે પીધી હતી મસ્ત કોફી. તો ચાલો, અપના ટાઈમ ભી આયેગાની આશા સાથે ફરી મળીએ એક નવા વિડીયોમાં અને એક નવા ડેસ્ટિનેશન પર. ત્યાં સુધી ઘૂમો ફિરો, ખાઓ પીઓ और मस्त रहो, and don't forget to keep watching with Discovering Dios.